જય રામાપીર. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ, અત્યાચાર અને ભેદભાવ વધે છે ત્યારે ત્યારે કોઈને કોઈ દિવ્ય શક્તિ અવતાર લે છે. રાજસ્થાનના પોકરણ પાસે આવેલા ઊંડુ કાશ્મીર ગામમાં તંવર રાજપૂત વંશના ઠાકુર અજમલજી અને માતા મૈણા દેવીના ઘરે વિક્રમ સંવત 1409 ભાદરવા સુદ બીજના દિવસે પ્રભુ દ્વારકાધીશે સ્વયં બાળકના રૂપે અવતાર લીધો, જેને આજે આપણે સૌ બાબારી બીજ કે રામદેવ જયંતિ તરીકે ધામધૂમથી ઉજવીએ છીએ. બાબા રામદેવજીનું આયુષ્ય બહુ લાંબુ નહોતું. તેઓ પૃથ્વી પર માત્ર 33 વર્ષ વિક્રમ સંવત 1409 થી 1442 સુધી જીવ્યા. પરંતુ વિચાર કરો, જે ઉંમરે સામાન્ય માણસ માત્ર પોતાના કરિયર કે પરિવાર વિશે વિચારતો હોય છે, તે 33 વર્ષની નાની ઉંમરમાં રામાપીરે માનવ કલ્યાણના એવા અદ્ભુત કાર્યો કર્યા જે આજે 650 વર્ષ પછી પણ લાખો કરોડો લોકો તેમના ચરણોમાં શીશ ઝુકાવે છે. તેમને બાળપણમાં જ પંથકમાં આતંક મચાવનાર ભૈરવ રાક્ષસનો વધ કર્યો અને લોકોને ભયમુક્ત કર્યા. ત્યારબાદ તેમને પોકરણ છોડીને રણુજા રામદેવરા નામનું નવું નગર વસાવ્યું, જે આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ડાલીબાઈ સાથેની તેમની પ્રથમ મુલાકાત, સ્નેહની શરૂઆત. હવે આપણે એ પવિત્ર પાત્ર તરફ આવીએ જેના વગર રામાપીરનો ઇતિહાસ અધૂરો છે. એ છે ડાલીબાઈ. રામદેવજી જ્યારે બાળપણમાં રણુજા તરફ વધી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક વડના વૃક્ષ નીચે, જેને આજે ડાલીબાઈ કી ઝાલ તરીકે ઓળખવામાં આવે છે, તેમને એક નાની બાળકી મળી આવી. કોઈ અજ્ઞાત સગાઓએ તે નવજાત બાળકીને એક ટોપલીમાં ત્યજી દીધી હતી. એ જમાનામાં કોઈ અજાણી કે પછાત વર્ગની આ બાળકીને અડકવામાં પણ લોકો પાપ સમજતા હતા, પણ રામાપીર તો ભગવાનનો અવતાર હતા. તેમને માટે જ્ઞાતિ નહીં પણ આત્મા મહત્વનો હતો. તેમને તે બાળકીને આદરપૂર્વક પોતાની ગોદમાં લીધી, તેનું નામ ડાલીબાઈ રાખ્યું અને પોતાના મહેલમાં લાવી અને સગી બહેનની જેમ આદરપૂર્વક ઉછેરી. ડાલીબાઈ મેઘવાળ સમાજમાંથી આવતા હતા. જેમ જેમ તેઓ મોટા થયા તેમનું મન સંસારની માયામાં ના લાગ્યું. તેમને બાબા રામદેવજીને માત્ર ભાઈ જ નહીં પણ પોતાના સર્વસ્વ, પોતાના ગુરુ અને ઈશ્વર માની લીધા. તેઓ બાબાના પરમ શિષ્ય બન્યા અને રામાપીરના જ્ઞાન અને ભક્તિના પ્રચારમાં આખું જીવન સમર્પિત કરી દીધું. મિત્રો, સમાજનો એ નિયમ છે કે જ્યારે જ્યારે પણ કોઈ વ્યક્તિ કુરિવાજો તોડવાનો પ્રયત્ન કરે છે ત્યારે શરૂઆતમાં લોકો તેના પર શંકા કરે છે, તેનો વિરોધ કરે છે. રામાપીર સાથે પણ એવું જ થયું. તે સમયના સમાજના ઉચ્ચ જ્ઞાતિના લોકો અને રૂઢિચુસ્ત નગરજનો રામાપીર પર ભારે શંકા કરતા હતા. લોકો કહેતા, આ કેવા રાજાના કુંવર છે જે રાજપાટ અને ક્ષત્રિય મર્યાદા છોડીને દલિતો, ગરીબો અને વંચિતો સાથે બેસે છે, તેમના ઘરે જઈને ભજન કીર્તન કરે છે અને તેમની સાથે ભોજન લે છે. લોકો શંકા કરતા કે રામાદેવ આવું કરીને ધર્મ ભ્રષ્ટ કરી રહ્યા છે, પરંતુ રામાદેવ પોતાની કરુણાથી સૌના ટોણા મેણા સહન કરતા હતા અને ભેદભાવ મિટાવતા રહ્યા. રામાપીરની આ લોકપ્રિયતા જોઈ અને માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ છેક મક્કાથી 5 મુસ્લિમ પીરો પણ તેમની પરીક્ષા લેવા અને તેમની શક્તિઓ પર શંકા કરીને રણુજા આવ્યા. જ્યારે રામદેવ પીરે એ 5 પીરોને ભોજન માટે આમંત્રિત કર્યા ત્યારે પીરોએ શંકા અને અહંકારથી કહ્યું, અમે બીજા કોઈના વાસણમાં જમતા નથી, અમે અમારા પોતાના જ પાત્રોમાં જમીએ છીએ, જે અમે ઉતાવળમાં મક્કામાં ભૂલીને આવ્યા છીએ. જો તમે ખરેખર અવતારી પુરુષ છો તો અમારા એ જ વાસણો અમને લાવી આપો, નહીંતર અમે અહીં ભોજન કરવા નહીં બેસીએ. ત્યારે બાબા રામદેવજીએ મંદ સ્મિત કર્યું અને પોતાનો જમણો હાથ હવામાં લંબાવ્યો. પલભરમાં મક્કામાં પડેલા એ 5 પીરોના અસલી વાસણો રણુજામાં હાજર થઈ ગયા. પોતાના જ વાસણો જોઈ અને પીરોની બધી શંકાઓ ઓગળી ગઈ. તેઓ બાબાના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, હમ તો કેવલ પીર હે, આપ તો પીરો કે પીર હો. ત્યારથી મુસ્લિમ સમાજ પણ તેમને રામસા પીર તરીકે પૂજવા લાગ્યો. હવે હું તમને એક ઘટના તરફ લઈ જાઉં
જેને સાંભળીને આજે પણ ભક્તોની આંખો ભીની થઈ જાય છે. આ ઘટના છે રામાપીર અને ડાલીબાઈની જીવિત સમાધિની. વિક્રમ સંવત 1442માં માત્ર 33 વર્ષની ઉંમરે બાબા રામદેવજીએ પૃથ્વી પરનું પોતાનું કાર્ય પૂરું થતાં રણુજા મુકામે જીવિત સમાધિ લેવાનો નિર્ણય કર્યો. બાબા માટે પવિત્ર ખાડો ખોદવામાં આવ્યો. આ સમાચાર સાંભળીને આખું રણુજા રડવા લાગ્યું. બરાબર એ જ સમયે ડાલીબાઈ ત્યાં દોડી આવ્યા. તેમને રામદેવજીનો હાથ પકડી લીધો અને કહ્યું, પ્રભુ, તમે આ ખાડામાં સમાધિ ના લઈ શકો. આ જગ્યા મારી છે. તમારા પહેલાં સમાધિ લેવાનો હક મારો છે. ત્યાં હાજર રહેલા દરબારીઓ અને લોકોને ફરી શંકા થઈ. લોકોએ વિચાર્યું કે ડાલીબાઈ માત્ર બાબાને સમાધિ લેતા રોકવા માટે ખોટું બહાનું કરી રહ્યા છે. લોકોએ પૂછ્યું, ડાલીબાઈ, આ જગ્યા તમારી જ છે, તેની શું સાબિતી? ત્યારે ડાલીબાઈએ અડગ અવાજે કહ્યું, જો આ ખાડાને વધુ ખોદવામાં આવે અને તેમાંથી સ્ત્રીના શિંગારની વસ્તુઓ જેવી કે કાસ્કો, દોરો, કાચની બંગડીઓ આ બધું નીકળે તો માનજો કે આ જગ્યા મારી છે. લોકોએ શંકા સાથે ખાડો વધારે ખોદવાનું શરૂ કર્યું અને આશ્ચર્ય, ખાડામાંથી ખરેખર એ જ પવિત્ર વસ્તુઓ કાસ્કો, બંગડી અને દોરો નીકળી આવ્યા. ત્યાં હાજર તમામ લોકોની શંકાઓ કપૂરની જેમ ઉડી ગઈ. સૌ ડાલીબાઈની અનન્ય ભક્તિ અને પૂર્વજન્મના સંસ્કારો જોઈ અને ગદગદ થઈ ગયા. રામાપીરે અશ્રુભીની આંખે પોતાની વહાલી બહેન અને પરમ શિષ્ય ડાલીબાઈને પહેલા સમાધિ લેવાની અનુમતિ આપી. ભાદરવા સુદ નોમના દિવસે ડાલીબાઈએ જીવિત સમાધિ લીધી અને તેના બરાબર 2 દિવસ પછી એટલે કે ભાદરવા સુદ 11ના દિવસે બાબા રામદેવજીએ સ્વયં જીવિત સમાધિ લીધી. આજે સદીઓ વીતી ગઈ હોવા છતાં જ્યારે કોઈ શ્રદ્ધાળુ રાજસ્થાનના રણુજા જાય છે ત્યારે બાબાના મુખ્ય મંદિરની બિલકુલ બાજુમાં ડાલીબાઈની પવિત્ર સમાધિના દર્શન અચૂક કરે છે. ત્યાં પથ્થરની એક સાંકળ બનેલી છે જેમાંથી ભક્તો પસાર થાય છે. એવી લોકવાયકા છે કે ડાલીબાઈના દર્શન કર્યા વગર રામાપીરની યાત્રા અધૂરી ગણાય છે. રામાપીર અને ડાલીબાઈનું જીવન આપણને બહુ મોટો સંદેશ આપે છે. ભગવાન કોઈની જ્ઞાતિ, ધર્મ કે ગરીબી નથી જોતા. ભગવાન તો માત્ર હૃદયનો ભાવ જુએ છે. જો ભક્તિ સાચી હોય તો એક સામાન્ય કન્યા પણ ઇતિહાસમાં અમર થઈ શકે છે. તો મિત્રો, ચાલો આપણે પણ આપણા હૃદયમાંથી ભેદભાવની ભાવના નષ્ટ કરીએ અને રામાપીરના બતાવેલા સનાતનના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ. અંતમાં બાબા રામદેવ પીર અને ડાલીબાઈના ચરણોમાં કોટી કોટી વંદન કરી મારા વિડીયોને વિરામ આપું છું. બોલો રામા પીર કી જય, ડાલી માત કી જય. સૌ શ્રોતાગણોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.